પહેલા સિસ્ટમ સામે અવાજ ઉઠાવો, સત્તા સામે સવાલ કરો, ખેડૂતો, યુવાનો અને જનતાની લડતનો ચહેરો બનો. અને જ્યારે લોકો તમારું સમર્થન કરવા લાગે, એમને એવું લાગવા લાગે કે અમારો અવાજ બોલે છે, અમારા પ્રશ્નો ઉઠાવે છે, ત્યારે અચાનક રસ્તો બદલી નાખો. આ બેને રાજુભાઈ કરપડાને ખુલ્લેઆમ શું કહી દીધું? તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. વિડીયો સાંભળીને તમારા પણ રૂવાટા ઉભા થવાના છે કે રાજુભાઈ કરપડાને આવું કહી શકે. જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે, તમને બધા લોકોને બસ બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી થતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પર જોતા હોય તો ફોલો અવશ્ય કરી નાખજો, જેથી હું તમારા સમક્ષ પલે અપડેટો લાવતો રહું. હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ, રાજુભાઈ કરપડા છે એ ભાજપની અંદર જોડાઈ ગયા છે. હવે ભાજપમાં જોડાતા ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. ઘણા બધા ખેડૂતો નારાજ થયા, તો ઘણા બધા ખેડૂતો સપોર્ટ કર્યા કે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા. ભાજપની સરકાર છે તો ભાજપને વધારે ફાયદો થશે અને ભાજપને કંઈક ને કંઈક આપણું કામ વધારે જલ્દીથી જલ્દી પૂર્ણ કરશે. કારણ કે ભાજપની સરકાર છે, આપણે ભાજપ સામે કંઈક ને કંઈક જે પણ કામ નથી થતા એ કામ તેની પાસે મૂકશું અને ભાજપ આપણને કામ કરી આપશે, કારણ કે ભાજપની સરકાર છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ઘણા બધા ખુશ છે, તો ઘણા બધા એવું કર્યા છે કે જનતાનો ફાયદો ઉઠાવીને રાજુભાઈ કરપડાએ પ્રેમ મેળવીને ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાઈ ગયા છે. જે આ મિત્રો વાંચી તો રાજુભાઈ કરપડા કરીબ 108 દિવસ જેલમાં રહ્યા, આમ આદમી પાર્ટીમાંથી જેલમાં રહ્યા, ત્યારે તો કોઈ પૂછવા નતું ગયું. હાલ ભાજપમાં જોડાતા ઘણા બધા લોકો કહી ગયા છે હવે રાજુભાઈ કરપડા સાથે મારા કઈ સપોર્ટ નથી, રાજુભાઈ કરપડા મારા કઈ સગા નથી. પરંતુ જે આ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તેમાં સમક્ષ લાવી રહ્યો છું. બાકી આપણે કોઈની સાથે કઈ પણ લેવા દેવા નથી, આપણે કોઈના વિશે ખોટું પણ કહેવું નથી, આપણે કોઈનો વિરોધ પણ કરવો નથી. પરંતુ જે રીતે હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, બસ તમારા સમક્ષ પલે જાણકારી અપડેટ રાવતો રહું છું. તો ક્યાંક ને ક્યાંક હવે આવનારા ટાઈમની અંદર જે પણ થશે, ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ધડાકો થશે. રાજુભાઈ કરપડાને ટિકિટ પણ મળી છે, સુરેન્દ્રનગર વોટમાંથી ક્યાંક ને ક્યાંક લડત લડશે. હવે ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાતા ગુજરાતની અંદર ભાજપ સરકારની અંદર વધારે જોર લાગુ જોવા મળી રહ્યું છે, કારણ કે રાજુભાઈ કરપડા સાથે જેટલા પણ ખેડૂત મિત્રો છે, બધા ખેડૂત મિત્રો રાજુભાઈ કરપડાને વોટ આપશે, ભાજપ જીતશે. તો ક્યાંક ને ક્યાંક ભાજપને પણ ફાયદો થશે. વિડીયો બને એટલો શેર કરી દેજો. બેને જે કહ્યું છે એના વિશે તમારું શું કહેવું છે? આ વિડીયો જોવો અને વિડીયો શેર કરો.